કહેવાય. અને મેઘાણીભાઈને મુંબઈમાં કોકે પૂછ્યું હતું કે લોક સાહિત્ય એટલે શું, તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. બોલે અભણ, સાંભળે ભણેલા એનું નામ લોક સાહિત્ય. ઇથી આગળ કરી વાત, ઇથી આગળ ખરું કાંઈ, તો કે બહુ સારી વાત કરી. ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. આ તો ઝવેરચંદ મેઘાણી છે સાહેબ, વાણીઓ છે. પામી ગયેલો માણસ લોક સાહિત્યને. ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. ઈથી આગળ વાત કરી. ત્રીજી વાતમાં તો બધું આવી જાય. ત્રિગુણી માયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમાં બધા દેવતાઓ આવી જાય. મહાકાળી, મહાસરસ્વતી, મહાલક્ષ્મી, એમાં બધી માતાજીઓ આવી જાય. સવાર બપોર ને સાંજ એમાં બધા ટાણા આવી જાય. ગા ફૂક ને ગહરકો એમાં બધા વાજિંત્રો આવી જાય. કોળિયો, હબડકો, ઘૂંટડો એના ભોજનના પ્રકાર આવી જાય. ધારણ અને ધુબાકો એમાં બધા હથિયારના પ્રકાર આવી જાય. અને કોઈ પણ વસ્તુ એક વેચી હોય એટલે 1 2 3 એટલે પૂરું થઈ ગયું. એટલે પહેલી વાત મેઘાણીભાઈની એ હતી કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. બીજી વાત એ હતી ગામડું બોલે ને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. ત્રીજી વાત મેઘાણીભાઈ અદભુત કરી કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય. ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ગુમરે નાખી દે સાહેબ. મને ગામડાના બાપાએ કીધું હતું કે ભીખુદાનભાઈ શિવાજી લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. હવે મરી તો બે ગયા, બોલો. ઈ દેશને ખાતર ખપી ગયા, સંસ્કૃતિ ખાતર ખપી ગયા, આપણે બીડી ખાતર ખપી ગયા. અને બીડી બંધાણી એવું છે સાહેબ, બીડીનું સામાન્ય બંધારણની જ વાત કરું, મોટા બંધારણની તો વાતો કરાય એમ નથી. પણ સામાન્ય બંધારણ બીડી આ 10,000ની મેદની બેઠી હોય, આમાં બીડી પીવાની મનાઈ હોય. હવે બીડીની કિંમત તો હુકુલ પાંદડાનું ભૂંગળું ને, પણ એની તાકાત જોઈ તમે. 3.5 મણની કાયાની બહાર કાઢે. હા એટલે ઉછ હળવળાટ ઉપડે, ઉછ ઉછ ઊભો થાય ને ઊભો થાય, મોર થાય એટલે મોર થાય. હા, રજકાંડમાં બકરી હાલી જાય, હાલ્યો જાય. બહાર જઈને કે હવે મને પી. ત્યારે અમારા આઈ સોનલમાં એમ કહેતા માણસને માણસનો નશો હોવો જોઈએ, પછી બીજા નશાની જરૂર શું છે સાહેબ? હું રાજપૂત છું, હું ચારણ છું, હું બ્રાહ્મણ છું, હું સાધુ છું, હું વણકર છું. જે જ્ઞાતિમાં જન્મ હોય એનો નશો અમારા આઈ સોનલમાં કહેતા કે એનો હોવો જોઈએ, બીજા કોઈ નશાની જરૂર જ નથી સાહેબ. વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન કરવું છે તો સદશાસ્ત્રનું ભવ નદી ઉતરો પાર સાહેબ. વ્યસન કરવું શાસ્ત્રનું કરો. આજ સુંદરકાંડના પાઠ કર્યા તો કાલે ભાગવતના પાઠ કરશું, કાલે ગીતાજીના પાઠ કરશું. એક પરમ પૂજ્ય જિગ્નેશ દાદાનો સંદેશો મને બહુ ગમે છે. અમરેલી, જુનાગઢ, ભાવનગર એ 3 જિલ્લાની માલિપા એ શિક્ષણ સંકુલ બનાવવાના છે સાહેબ. અને એમાં જે વિદ્યાર્થીને ભણતર ન મળતું હોય, જે ભણી શકતો ન હોય, એને વિના પૈસે વગર ફીએ 1 રૂપિયો લીધા વિના એને જમવાનું, રહેવાનું, ભણવાનું બધું શિક્ષણ આપવાનું સાહેબ. અને એના માટે એની ટેલ છે, જીલી લીધી છે માણસોએ. હું દાદાને કહું મારા લાયક પણ આપના આ ભગીરથ કાર્યમાં કાંઈ મોટો યજ્ઞ કરો છો, એમાં થોડું દિવેલ પૂરવાનો વારો આવે તો મને પણ કહેશો, તો હું પણ એમના આ કામમાં જોડાય છું. બીજી વાત એ આપને કહું સાહેબ કે ખાસ મને ગમે એવી વાત કે ગીતા અભ્યાસ ફરજિયાત છે સાહેબ. એમાં ગીતાનો અભ્યાસ, ગીતા તો આપણી માં છે સાહેબ. અદ્ભુત છે. ગીતા જો મને ભણવા વિદ્યાર્થીથી માનીએ પછી તો સવાલ જ નથી સાહેબ. દેશની આખી સિકલ ફરી જાય, ભારત આખી બીજી ભાતનું ભારત થઈ જાય સાહેબ. આવી રીતે દરેક ગીતા ભણે. સંસ્કૃત જે કાંઈ સાહિત્યની વાત છે, પણ ગીતા તો ગીતા છે. એ પણ મને ગમ્યું છે. હું વધાવું છું, હું લાખ નમન કરું છું, પ્રણામ કરું છું એ વાતને સાહેબ. કહેવાનો મારો અર્થ, વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે. વ્યસનમાં મોટામાં મોટો પાછો ગુણ એ છે, આળહનો ગુણ છે. આળહ બહુ સાહેબ. હા, એક જણા પગ ઉપર પગ ચડાને હું તો કોકે કીધું લાલપુરનો રસ્તો આમ પગ કર્યો, આમ હિલ્યો ની, બોલ્યો ની, ઊભો ન થયો ને આમ 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 બોલ્યો કે એટલી આળહનો પીર હાવ હલતો નથી, બોલતો નથી. હું તો કે આ ભેહું પાણીમાં પડી ને તો
તો કા એવી આરહુડી છે, આખો દી પાણી પડી રહે, ઘીરે આવીને પાણી પીએ, આખો દી પાણીમાં પડી રહે. ઘણી ટ્યુબલાઇટ મોડી થાય પણ અહીં તો થાય છે. અને હા જે ઘીરે આવીને પાણી પીએ, એને પાઇપલાઇનમાં જાય એમ હબડકા ભરે. પાછી એક હબડકે તગારું ઉપાડી લઈએ, એના દૂધ અમે કે પીએ છીએ. પછી કેટલી આળ હોય. અને વિજ્ઞાને સાબિત કરી દીધું છે. આ મારે તમારા ઘરની વાત નથી. વિજ્ઞાન એમ છે, ગાયનું દૂધ છે, ગાયનું ઘી છે, એનું માખણ છે, એની છાશ જે કાંઈ છે એ પવિત્ર છે. ગાય તો આપણી માં છે. 33 કરોડ દેવતા એમાં વાસ કરે છે. એ તો આપણે બધાને ખબર છે, આપણે જાણીએ છીએ. બધા મહેમાને હું જાડેજા પરિવાર વતી હું વંદન કરું છું, આવકારું હૃદયથી. મને હું ચશ્મા ચડાવીને બોલી શકતો નથી. ચશ્મા આવીને મને કંઈ દેખાતું નથી. ચશ્મા કાઢ્યા એટલે ધબો નમા સમજી લ્યો. આમાં એ બધા મિત્રોને બહારથી આવેલા પધારેલા મહેમાનોને હું સુરભાઈ સાહેબ વતી એના પરિવાર વતી ખૂબ ખૂબ હૃદયથી આવકારું છું. ગાય આપણી માં છે, આપણી ભારતીય સંસ્કૃતિની માં છે. હા, એનું દૂધ તો આયુર્વેદિકની જેમ તમને પીવામાં ખાવામાં બધી છે. ભેંના દૂધમાં આળસ છે, એમાં મેદ છે, એમાં કોલેસ્ટ્રોલ છે, બધું વિજ્ઞાને સાબિત કર્યું. પણ એના કરતાં મને દાદા એક ગામડાના માણસે વાત કરી, મારે આપના ચરણોમાં રજૂ કરવી છે. ગામડાના ગોવાળે મને કીધું, મને કે વિખુદાનભાઈ એક વાત કરું. મેં કીધું બોલો. ભગવાન કૃષ્ણએ ગાયના દૂધ પીધા ને એટલે કૌરવનો સંહાર કરી, અધર્મનો નાશ કરી, પાંડવોને વિજય અપાવી શીખ્યા, ધર્મને વિજય અપાવી શીખ્યા. પણ જો ભેહુંનું પીધું હોત તો હજી ગોકુળમાં હુતાવો હતી, એને ઉઠાડવા જવા પડે. અને વાત એ સાચી સાહેબ, એમાં બહુ આળસ છે. અને આપણે કાઠિયાવાડમાં ભેહુંના દૂધનું પ્રમાણ આળસ દેખાય છે. હા, તમે જો ઘણા ખાટલામાં પીડ્યા હોય, પાંગી તૂટી ગઈ હોય, ગોદડામાંથી હોહરવા ટાંગા નીકળ્યા હોય, તોય હૂતો હોય પાછો. આપણે એમ થાય ગોપીચંદ ભરતશ્રી રાજપાટને ઠોકર મારીને વૈયા ગયા, બુદ્ધને બધાય આ ગોદડાનો ઘા કરી નીકળી કેમ નથી જાતો? પણ એને હુતા સિવાય બીજું હોખ ન હોય. અને અકલમઠું બૈરું હોય, ઘરનું માણા પાછું અકલમઠું હોય ને અકલમઠું લોટકું બહુ હોય. એ હારી હેલાયથી એને ઉઠાડે નહીં. પાંચ ત્યાંથી ગોદડું પકડીને કે ઉઠો ને, ભૂણની જેમ ઘોરો હતી. તમે જો ઉઠો તો મને આમાં કઈક હોય રહું છે. ઓલું ગોદડું ઓઢીને હૂતો બોલે, નીંદર ક્યાં તું કરિયાવરમાં લેવી? અમારા બાપની છે, 7 પેઢીથી લઈને 17 પેઢી સુધી લેવું. આળસ 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 આળસ. હમણાં મેં એક જણાને કીધું કે તમારી ગાડીનો દરવાજો નથી બંધ. મને કે હવે ભલે રહ્યો. મગી મરી જાય તું, ભલે રહ્યો હાલે. એમાં આળસ. મને કે લ્યો દઈ દઉં તો આળસ આળસ આળસ, અતિ આળસ છે. કહેવાનો મારો અર્થ, વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન કરવું છે તો સદશાસ્ત્રનું ભવદધી ઉતરો પાર. લોક સાહિત્ય શિવાજી મન કે ધર્મને ખાતર ખપી ગયા, દેશને ખાતર ખપી ગયા. આપણે શિવાજી બીડી પીને ખપી ગયા. ગામડાના બાપા હાવ પણ કોઠા હુજ બહુ હોય ગામડાના માણસો પાસે. હો, મને ગામડાના બાપાએ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ શેરડી છે ને, આ જીવન છે શેરડીના સાઠા જેવું છે. મેં કીધું હોય નહીં બાપા, એ કેવી રીતે? મને કે માંડ મજા આવે ત્યાં ગાંઠ આવીને ઊભી રહીએ. નથી સાચી વાત? એને ઉકેલો તો બીજી ગાંઠ આવે, એને હું માંડ ઉકેલો ત્રીજી ગાંઠ આવે, અને એને ઉકેલો તો પૂછડાનો ભાગ મોળો, હાથોય પૂરો, જીવન એ પૂરું. બે મન કે પૂરું લ્યો. વાત એની સાચી છે સાહેબ. જીવતર એવી છે ગામડાનામાં. હમણાં મેં ગામડાના બાપાને સમાચાર પૂછ્યા. મેં કીધું મજામાં? આટલું જ મેં પૂછ્યું, મજામાં? મને કે હું મજામાં છું, બાકી આ ઘરનાની કોઈને ખબર નથી. આપણને કેટલી સરસ વાત કરી. અરે દરેકની અલગ દુનિયા છે સાહેબ. એને હું કેમ કહ્યું બધા મજામાં છે? આપણે કહીએ એટલું, બધા મજામાં નથી હોતા. પણ એને ચોખ્ખું કીધું હું મજામાં છું ભીખુદાનભાઈ, મારા ઘરના પરિવારની કોઈને ખબર નથી. અને પછી એને બહુ સારી વાત કરી. મને કે આજ મારા મોટા દીકરાને બોલાવી અને મેં એટલું કીધું. મને કે ભાઈ કે હું હવે ગળઢો થયો, મરવા પડું ને તો મને છે ને નિરાયતે મરવા દેજો. પાણીની ચમચીયું ખોહીને મને ગોટે ન ચડાવતા. અને એમ તો કહેતા નહીં બાપા ઓળખો, તમને બહુ ઓળખ્યા, તમને આખી જિંદગી ઓળખ્યા.
હવે જેને ઓળખવાનો છે દ્વારકાના નાથને એને ઓળખવા દો. હાવ સાચી વાત નથી એની જે છે એ. ખરેખર આખી જિંદગી નડ્યો હોય એ મરવા ટાણે આવીને કે કાકા ઓળખો હું ભૂરો. ભૂરા તને ન ઓળખો તે અમારી દીકરીની હગાઈ તોડાવી નાખી. ભૂરા તે અમારા દીકરાને જેલમાં પૂર્યા. ભૂરા અમને જમીન વિનાના કર્યા. હવે ભૂરા મોત બગાડવા તો આઈમાં અટાણે તો આઈમાં અહીંયા આઈમાં સાહેબ. એટલે અમારે ત્યાં કીધું છે કે ચાયા તું આપે એટલું હું નહીં એવો તું કાઢી